વેલકમ બેક। અમદાવાદના બોપલ આંબલી રોડ પર અકસ્માતોના હારમાળા સર્જનાર રીપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થાય તેવી શક્યતા છે। વીટીવી ન્યૂઝે આરટીઓ અધિકારીને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું કે પોલીસ વિભાગ તરફથી દરખાસ્ત મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે। પહેલા તો આરોપીને નોટિસ મોકલીને ખુલાસો માંગવામાં આવશે। ખુલાસો મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી થશે। અધિકારીએ જણાવ્યું કે ડ્રિંક એન્ડ ડ્રાઇવમાં જો કોઈનું મોત થાય તો આરટીઓ કડક કાર્યવાહી કરતી હોય છે। અગાઉ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલનું પણ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મળે છે। એ દરખાસ્તના આધારે અમે એ વ્યક્તિનું લાયસન્સ સસ્પેન્ડ કરીએ છીએ અને એ સસ્પેન્શનની જોગવાઈ 6 માસ સુધીની છે। કેટલાક કિસ્સાની અંદર લાયસન્સ રિવોક થવાના પણ ચાન્સીસ છે। એ દરખાસ્ત આવે છે કોઈનું ડેથ થયું હોય વગેરે એવા કિસ્સામાં। લાસ્ટ ટાઈમ જ્યારે તથ્ય પટેલના કેસમાં આપણે લાયસન્સ રિવોક કરેલું છે। તો એવા ગંભીર ગુના થયેલા હોય એવા પ્રકારના કોઈ કેસીસ આવે તો આપણે રિવોક કરવા સુધીની કાર્યવાહી કરીએ છીએ। રિપલમાં શું છે? રિપલમાં એ કેસની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે અમને દરખાસ્ત મળશે એ મુજબ એને નોટિસ આપી એનો ખુલાસો મેળવી અને પછી કાર્યવાહી કરીશું। અગાઉ 2023 નો આંકડો શું? હા, 23માં અંદાજે લગભગ 41 કેસીસ ડ્રંક એન્ડ ડ્રાઈવના હતા। 24ની અંદર પણ અત્યાર સુધીનો આંકડો સેમ ટુ સેમ જ છે અને એ તમામ કેસોની અંદર અમે લાયસન્સ 6 માસ સુધી સસ્પેન્ડ કરી।